રંભાના પિયર જવાનું હતું, ઘણા દાડા થઈ ગયા હતા, પણ શું જાય જો ગાઈસ કન્ટિન્યુ કાલ 2:30 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે ને વાયરો ને વરસાદ ને આવું બધું ચાલુ છે. તો હવે બંધ થવાનું નામ લેતો નહીં. અને અમારે રંભા મન હાજર થયા હતા ને પિયર જવાનો ઉમંગ હતો એમને. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ આજે થઈ ગઈ છે પૂનમ અને આપણે જવાનું હતું વિવેકના મામાના ગામ. રંભાના પિયર જવાનું હતું, ઘણા દાડા થઈ ગયા હતા, પણ શું જાય જો ગાઈસ કન્ટિન્યુ કાલ 2:30 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે ને વાયરો ને વરસાદ ને આવું બધું ચાલુ છે. તો હવે બંધ થવાનું નામ લેતો નહીં. અને અમારે રંભા મન હાજર થયા હતા ને પિયર જવાનો ઉમંગ હતો એમને. નજા બાજુ એક ભાઈ એકલા જાય દેશુબેન હતા, મામાને ત્યાં દેશુ લેવા જ આવ્યા હતા, પણ કાંઈ મેળ કાઢો નહીં. કારણ કે વરસાદ એટલો વરસે શેરો વાયરો બીકે કોઈ સીમા જ નથી. તો તમને બતાવીએ આખા ગુજરાતની અંદર આવો વરસાદ ચાલુ છે. જોવા તો ના જાય પણ એમ ખબર તો પડે ને. કન્ટિન્યુ કાલનો બાકા ચીકી બોલાવે જ ચેરો બાકા ચીકી. કાલ 3 વાગ્યાની વાતના ઘરમાં છે. એક બાજુ લાઇટને ઠકાણા નહીં, આવે ને જાય અમારે એક બાજુ વિવેકભાઈને ઠકાણા નહીં. અને લગાતાર વરસાદથી પાણી પણ ટપકવા મળ્યું છે ચકચક. હવે એનું કરવું શું? પાણી પડ્યું રહે ને એટલે પડે કેમિકલ. હવે નાખવા વરસાદનું શું નથી. જો રસોડું બનાવી દઉં, પાછું ઉપયોગમાં લેવાય એવી હાલતમાં નથી. દરવાજા મારો તો થાય. ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 4 વાગ્યા છે, પણ વરસાદ તો તમે વરસ કરે. જુઓ ભાઈ તો બારી બાયનો બનાવે છે, પણ અંદર આવે તો પાણી આવે છે. રસોડામાં પણ પાણી ભરાઈ ગયું છે, અહીંથી પણ ગાઈસ પાણી આવે છે. જુઓ ભાઈ ચાલુ છે. શું થાય છે એને શું ખબર નહીં લાગે. વરસાદ કન્ટિન્યુ પડતું જ કરે છે. આપણે કામકાજ કરીશું પણ દરવાજા નથી, મને ભાગ નહીં મારે એટલે પાણીનો પ્રશ્ન વધારે છે. પછી ગાઈસ ખાવાનું અંદરથી પણ પાણી આવે છે. પાણી પડે ઉપરથી પાણી પડે છે. ધોયું છે એની મમ્મી કે બોર્ડમાં દિવાલ ભેંસ આવી છે ત્યાં પણ પડે છે. આવતું સાંજ પડી ગઈ છે અને બંધ થઈ જાય તો સારી વાત કહેવાય. ગાઈસ બહુ જ વરસાદ વરસે છે. બહુ વરસાદ વરસે છે. ચાલો ફરવા તો ત્યાં ખાટલામાં ચડી જા. અલા આવો ને ગુલ્ફી ચાકલ લેવા જાય. હા તો ગુલ્ફી પીધે. શું ખાવું? ગુલ્ફી ના હોય. વરસાદ જા ગુલ્ફી હોય પણ કોણ રાખે? હજુ ચેડો પડતો નહીં. તમારે બીજું ખાવાનું બનાવે છે. ફાઇનલી વાગ્યા છે 4:30 વાગી ગયા છે. ભાઈ અમારે એક બાજુ મળ્યા છે ભાત ને એક બાજુ બનાવે શાક. શું ખાવું? ગુલ્ફી ચાકન ગુલ્ફી છે. આવા વરસાદ હોય બહાર ગુલ્ફી ખાવાનું શું છે? કોઈ ચાકન હોય બહાર ગુલ્ફી એમ કહું. કશું ના હોય. શું કર્યું? પણ પલળી જાય તો છત્રી ભાજી દીધી આપણે હતી. છત્રી ભાજી દી હતી. બાબા કોથળો નથી પડ્યો એની.
કાંઈ પાછળ તો જ ને પાણી પછી આવે હે ચપ્પલ કેમ સંપલ પહેરે શું કામ ક્યાં જાવ સંપલ પહેરીને હે જો એ જાતો ને લીલું પડી જઈશ લપસીને હાડીને જાવ પણ વરસાદ બંધ ને પછી જાય આવ્યો આ વરસાદ તો ચાલુ છે બંધ પછી જાય હો હે હવા ખો કે વરસાદ જુઓ મા દીકરો બારી પપ્પા વરસાદ જો વરસાદ તો પણ જો ને તું ચા કહે ઝાડવાની બાળવાની પથારી ફેરવી નાખી જનાવરોની ચિંતા કરું બચારા ખુશી મરી જાય મેં નાખ્યા ચારે પણ ચા ખાવા આવે વરસાદ ખાવા આવે ગારાના બી અને વરસાદ પણ ચાલુ જ છે ઝાડવા માથે ના બેહી કે પલળી જાય બાપડો ખુશી મરી જાય માણા તો ઘરમાં જ એ શું કરે અહીંયા કણ એ શું કરે પલળી જતી હતી આગળ મને જોવા દે ચેવો વરસાદ પાસે જો એક નાખ્યા સોખા એમને એમ પડ્યા છે થોડા તરફ દેખાયા છે વરસાદ બેસી શકતો નહીં ગાળાનો કેવો વાયરો છે બહાર કેટલો વાયરો લાગે નહીં ટૂંખા વરસાદ વરસી જો નકર તો પથારી ફરી જાય ગઈ વરસાદ તો પણ એકદમ ધમધોકાર ચાલુ છે ક્યારે બંધ થશે કંઈ ખબર જ નથી ઘરમાં પણ આખું લીલુંછમ થઈ ગયું ને જાણ તો કેટલો વરસાદ વરસતો હોય આ બધું ભેજ મારી જાય આખું તો તે માતાજી મિત્રો સાંજ પડી જશે અને આપણે જમવાનું થઈ જશે તૈયાર વાગી જશે 5:30 આજ તો વરસાદમાં વહેલું જમવાનું થઈ જશે ને ભૂખ પણ લાગી જતી આપણે અત્યારે રવિવાર આજે મસ્ત બનાવે છે ભાત છે ઘરમાં આ છે મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક ગવાના રોટલા બાજરીના આમાં છે ફુલીવરના બાજુમાં એક પૈયે અને છે બટેકાનું હા એમ કરે છે નહીં ભાવતું તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ આ બાજુ મારા રંભા બેસી જશે ને આ બાજુ આપણે છે તો ચલો મિત્રો ખાઈ લઈએ મેં તો છેતરી તૂટી જશે ને હશે આપણે મસ્ત મજાની ભૂખી માથે ઉઠવાની તો ચલો બસ ગોપી ઉઠી જઈએ બારે વરસાદ તો આજે વરસી ગયો કે કોઈ સીમા જ નથી નથી પાણી અંદર એન્ટર થાય છે તો ચલો ગાઈસ જઈએ બહાર જતા રહીએ જો ગાઈસ અંધારો થઈ ગયો પણ હજુ વરસાદ એમને કન્ટિન્યુ ચાલુ જ છે તો કઈ સાઈડ માટે એટલું વર્ષો બીજા વિડીયો હંમેશા કરતા જય માતાજી વિડીયો લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મળશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી